અમદાવાદના સાહિબા કેન્ટોનમેન્ટ વિસ્તારમાંથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ ગઈ છે। ત્યારે ફાર્મ હાઉસમાં ટ્રકનું કટિંગ થાય તે પહેલા જ પોલીસ ત્રાટકી હતી। ત્યારે એમએચ પાર્સિંગ ટ્રકમાં લાવવામાં આવી રહ્યો હતો દારૂ। ત્યારે જે સ્થળેથી દારૂ પકડાયો તે જગ્યા પાણીના વોટર કંપનીના માલિકની જગ્યા હતી। ત્યારે એરપોર્ટ પોલીસ ત્રાટકી અને પકડાઈ દારૂ ભરેલી ટ્રક। ત્યારે દારૂ પકડાતા ફરિયાદ નોંધવામાં આવી, પરંતુ એફઆઈઆરમાં બુટલેગરનું નામ ગાયબ જોવા મળ્યું। ત્યારે દારૂ કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો તે એક સૌથી મોટો સવાલ છે। ત્યારે દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ તો ફરિયાદમાં બુટલેગરનું નામ કેમ ગાયબ કરાયું તે પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે શું મિનરલ વોટર પ્લાન્ટના આડમાં ચાલી રહ્યો છે દારૂનો ધંધો? ત્યારે શું એરપોર્ટ પોલીસ દ્વારા પૂરેપૂરો મુદ્દામાલ જપ્ત કરાયો કે કેમ? ત્યારે ઝડપાયેલા દારૂના મુદ્દામાલ સામે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। ત્યારે એરપોર્ટ પોલીસે ઝડપાયેલા દારૂની તટસ્થ તપાસ કરશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે। તો મહત્વના સમાચાર અમદાવાદથી। ત્યારે અમદાવાદના સાહિબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાંથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ ગઈ છે। ત્યારે દારૂ પકડાતા ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ એફઆઈઆરમાં બુટલેગરનું નામ ગાયબ જોવા મળ્યું। ત્યારે દારૂ કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો તે પણ એક સૌથી મોટો સવાલ છે।